दूर करवानी कार्यवाही हाथ धराई है। आप जो કરવામાં આવી રહી છે। ગઈકાલે પણ જે તરસાલી શાક માર્કેટ ખાતે આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આજે વધુ એક વખત સ્ટેશનથી લઈને આ છાણી સુધીના દબાણો હાલ દૂર કરવાની જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે। પાલિકાની દબાણ શાખાની ટીમ, વોર્ડ ઓફિસની ટીમ અને પોલીસને સાથે રાખી આ બંને જોડે લઈ આ દબાણો અત્યારે હાલ દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે। આપ જુઓ કે જે પ્રકારે लारी बंद करो, लारी बंद करो, चलो लारी बंद करो। કાર્યવાહી હાથ ધરાઈ છે। જો કે ક્રમા કરવામાં આવી રહી છે। ગઈકાલે પણ જે તરસાલી શાક માર્કેટ જો ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રકારે જે દબાણ હોતા ઝુંબેશ છે તેને લઈને આપ જુઓ સતત આ પ્રકારના છેલ્લા ઘણા દિવસોથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દબાણ દૂર કરવાની જે કાર્યવાહી છે આ કરવામાં પંડ્યા બ્રિજથી લઈ અને છાણી સુધીના આ જે દબાણો છે એ દબાણો હાલ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પ્રકારે જો કે દબાણકર્તાઓ પર જ્યારે પાલિકાના કમિશનર દિલીપ રાણાએ લાલ આંખ કરી છે ને રોજે રોજ આ પ્રકાર લઈ દબાણ હટાવો ઝુંબેશ જે હાથ ધરવામાં આવ્યું છે। રોજે રોજ આ પ્રકારના જે દબાણો છે એ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે એ દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમ સહિત આપ જુઓ કે જે પ્રકારે વડોદરામાં આ પ્રકારની દબાણ હટાવો જે ઝુંબેશ છે એ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં જઈ આ પ્રકારની દબાણ દૂર કરવાની જે કાર્યવાહી છે હાલ ચાલી રહી છે।
સતત આપ જુઓ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દૂર કરવાની જે કાર્યવાહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ચોક્કસથી હવે આ દબાણકર્તાઓ સામે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા દ્વારા જે લાલ આંખ કરવામાં આવી છે જો કે લગભગ 5 થી 6 ટ્રક અહીં બોલાવી લેવામાં આવે છે, સાથે જેસીબીની મદદથી આ પ્રકારની કાર્યવાહી છે હાલ કરવામાં આવી રહી છે। જુઓ કે જેસીબી પણ અહીં આવી ચૂક્યું છે, વિવિધ મશીનરી સાથે આ દબાણ શાખાની ટીમ તાટકી છે અને આ દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। जो कि જે પ્રકારે લારી ગલ્લા શેડ સહિત તમામ જે દબાણકર્તા છે બ્રિજથી શરૂઆત થઈ ચૂકી છે। દબાણ દૂર કરવાની જે કાર્યવાહી છે એ હાલ કરાઈ રહી છે। સતત આ પ્રકારે છેલ્લા 15 થી 16 દિવસથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આપ જુઓ કે જે પ્રકારે લારીઓ ગલ્લા દબાણો જે દૂર જો કે શરૂઆતમાં જ આ પ્રકારે એક ગાડી પણ ભરાઈ ચૂકી, એટલે આ પ્રકારે જે પ્રકારે વડોદરામાં લોકોએ જે બેફામ રીતે આ જે દબાણ કર્યા છે તેની સામે જે કડક કાર્યવાહી છે એ હાથ ધરાઈ રહી છે। દબાણ હટાવો ઝુંબેશ જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાએ આ મુહિમ ચલાવી છે, તમામ લોકો તેને આવકારી પણ રહ્યા છે, કારણ કે જે પ્રકારે આ દબાણકર્તાઓ છે તેઓએ જે આ દબાણોનો જે મારો ચલાવ્યો હતો, હવે તેને અટકાવવા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના જે કડક આદેશ છે। જો કે હવે આ મશીનરી જેસીબી મશીનરીથી જુઓ કે જે પ્રકારે દબાણ શાખાની જે ટીમ અહીંયા પંડ્યા બ્રિજ પહોંચી ચૂકી છે અને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે।
ખાસ કરીને દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને પંડ્યા બ્રિજ પાસેથી શરૂઆત આ દબાણ દૂર કરવાની જે કાર્યવાહી છે એ ચાલી રહી છે અને સતત લગભગ છેલ્લા દબાણો દૂર કરવાની જે કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી રહી છે. સતત આ પ્રકારે આ દબાણકર્તાઓ સામે જે કડક કાર્યવાહી કરી છે અને તમામ દબાણો સતત આ પ્રકારની જે કાર્યવાહી છે એ હાલ કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસનો બંદોબસ્ત રાખી વોર્ડ ઓફિસની ટીમ સાથે રહી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જો કે જે પ્રકારે દબાણ અધિકારીઓ જો કે અત્યાર સુધી તો 2 ટ્રક જેટલો પણ સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે અને સતત આ પ્રકારની સાહેબ શું કહેશો કયા પ્રકારની કાર્યવાહી કઈ જગ્યાએ આજે દબાણ હટાવો? વહીવટી વોર્ડ નંબર 1 અને 2માં સમાવેશ વિસ્તાર પંડ્યા બ્રિજથી લઈ છાણી સર્કલ સુધી હંગામી રોડને ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. 3 ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે અને શેડ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ 1 અને 2ના અધિકારી એમનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, જમીન મિલકત કોમર્શિયલની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટની, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ બધા ડિપાર્ટમેન્ટ સાથે રાખી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. બિલકુલ, હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ને આપ જુઓ કે જે પ્રકારે સતત આ પ્રકારે જે દબાણો દૂર કરવાની જે કામગીરી છે સતત આ પ્રકારે વડોદરામાં
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ, વોર્ડ ઓફિસની ટીમ, વોર્ડ નંબર 1 અને 2 સાથે પોલીસ વિભાગ સાથે ફાયર વિભાગ સહિતની જે ટીમો છે જોતરાઈ છે આ કામગીરીમાં. જો કે અત્યાર સુધી 3 ટ્રક જેટલો સામાન છે એ જપ્ત કરી લેવામાં આવ્યો છે. સતત આ પ્રકારે જે કાર્યવાહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને સતત છેલ્લા 15 દિવસથી વડોદરામાં આ પ્રકારે દબાણો હટાવો જે ઝુંબેશ છે ને એ યથાવત છે. હજુ પણ આ પ્રકારે દબાણો દૂર કરવાની જે કાર્યવાહી છે એ હાલ વડોદરા શહેરમાં ચાલી રહી છે. ત્યારે આજે પંડ્યા બ્રિજથી લઈને છાણી નવાયાર્ડ સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.